તો સુરતના વોર્ડ નંબર 18 માટે પેટા ચૂંટણી થવાની છે। ખાલી પડેલી એક બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાંજમેરાનું નિવેદન છે, ભાજપ હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે। આ બેઠક હંમેશા ભાજપના ફાળે રહી છે। નિરીક્ષક અને ધારાસભ્ય નરેશ પટેલનું નિવેદન, નગરને એક સારો ઉમેદવાર મળે તેવા અમારા પ્રયત્ન છે। દુઃખદ ઘટનાને કારણે સીટ ખાલી પડી હતી। સુરત જેવી એક દુઃખદ ઘટનાના કારણે જે એક ખાલી પડેલી એક સીટ અને એ પણ ઓબીસી રિઝર્વ છે અને એના માટેની જે પ્રક્રિયાઓ ચાલવાની છે એમાં નિરીક્ષક તરીકે જ્યારે મારે આવવાનું થયું છે, હવે પછી અમે શરૂઆત કરીશું અને જે કંઈ પ્રદેશની ગાઈડલાઈન છે એ પ્રમાણે એક વ્યવસ્થિત રીતે સારો ઉમેદવાર મળે આ નગરને એ પ્રકારની પ્રક્રિયા અમે પૂરી કરીશું। સુરતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામશે, કારણ કે એક પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। 9 મહિના બાદ આ વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે। આપણા સાથે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાંજમેરા છે, એમનીથી જાણીશું એમનું આ બાબતે શું કહેવું છે, કઈ સીટ પર ઇલેક્શન થવાનું છે, કઈ જ્ઞાતિના ઉમેદવારની પસંદગી કરવામાં આવશે અને આજે માહોલ શું રહેશે। વોર્ડ નંબર 18ની એક સીટની આ પેટા ચૂંટણી છે। અમારા સિટિંગ કોર્પોરેટરના અમારા કાર્યકર્તા ગેમરભાઈ દેસાઈના દુઃખદ નિધનથી આ સીટ ખાલી પડી છે અને ચૂંટણી પંચે આ એક સીટની ચૂંટણી કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। બક્ષીપંચ પુરુષ અનામત આ સીટ છે અને એમાં બંધ બેસતા જે કંઈ એ ક્રાઇટેરિયામાં બંધ બેસતા કાર્યકરો હશે એ કાર્યકરો પોતે આજે ટિકિટની ઈચ્છા પ્રદર્શિત કરશે અને રજૂઆત પણ કરશે। એ રજૂઆત સાંભળવા માટે પ્રદેશના 2 નિરીક્ષકો, ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રીમાન નરેશભાઈ પટેલ અને ભરૂચના ધારાસભ્ય શ્રીમાન રમેશભાઈ મિસ્ત્રી, આ બંને અમારા આગેવાનો આજે આ ટિકિટ ઈચ્છુકોને સાંભળશે અને એમનો રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરશે। અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને એમાં આ સીટ માટે જે કોઈ કાર્યકર્તાઓ પર પસંદગી ઉતારશે એમને ભારતીય જનતા પાર્ટી સુરત શહેર જીતાડી દેશે અને સીટનો પ્રકાર બક્ષીપંચ અનામત પુરુષ સીટ છે, એટલે એ ક્રાઇટેરિયામાં બંધ બેસતા કાર્યકર્તાઓને ટિકિટ મળશે અને એ લોકો જ પોતાની ઈચ્છા પ્રદર્શિત કરશે। તો તમારી સામે છે આજે જે માહોલ છે જે આખો અહીંયા સુરતની ભાજપ કાર્યાલય જામવાનો છે, કારણ કે તમામ જે ઈચ્છુક ઉમેદવારો બક્ષીપંચમાંથી આવે છે પુરુષ કેટેગરીમાંથી તેમને સાંભળવામાં આવશે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ સુરત।